નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે કોઈને વાંચવામાં, લખવામાં કે પછી ગણતરી કરવામાં કેમ આટલી બધી તકલીફ પડતી હશે? આજે આપણે આ જ અધિગમ વિકારોની દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું. અને હા, આ સમજ ખાલી પરીક્ષા માટે જ નથી, પણ આપણી આસપાસના લોકોને વધુ સારી રીતે સમજવા માટે પણ બહુ જ જરૂરી છે. તો ચાલો શરૂ કરીએ. હવે જુઓ સ્ક્રીન પર ડિસ્મોર્ફિયા, પ્રોજેરિયા આવા શબ્દો દેખાય છે, બરાબર? કદાચ આ સાંભળવામાં થોડા અટપટા લાગે, પણ ચિંતા ના કરતા. આજના આ વિશ્લેષણમાં આપણે આ જ શબ્દોનો એકદમ સરળ અર્થ સમજીશું અને એ પણ જાણીશું કે આ બધું આપણા જીવન સાથે કેવી રીતે જોડાયેલું છે. તો આ આખા વિષયને આપણે સહેલાઈથી સમજવા માટે 5 ભાગમાં વહેંચી દીધો છે. પહેલાં આપણે શૈક્ષણિક કૌશલ્યોની વાત કરીશું, પછી ભાષા, માનસિક પડકારો અને છેલ્લે ઉંમર અને યાદાશક્તિ પર તેની શું અસર થાય છે એ જોઈશું. ચાલો, તો સૌથી પહેલાં એ વિકારોની વાત કરીએ જે સીધા ભણતર સાથે જોડાયેલા છે, એટલે કે વાંચન, લેખન અને ગણિત. આ એવા પડકારો છે જેનો સામનો ઘણા વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલ લાઈફમાં કરતા હોય છે. ઓકે, તો અધિગમ વિકારોની આ એકદમ કોમન ત્રિપુટી છે. પહેલું છે ડિસ્લેક્સિયા. આમાં વ્યક્તિ માટે શબ્દો વાંચવા એ કોઈ કોયડો ઉકેલવા જેવું બની જાય છે. બીજું છે ડિસ્ગ્રાફિયા, જ્યાં મનમાં વિચારો તો ઘણા હોય પણ એને કાગળ પર ઉતારવામાં ખૂબ મુશ્કેલી પડે. અને ત્રીજું ડિસ્કેલ્ક્યુલિયા, જેમાં આંકડાઓ જાણે દુશ્મન હોય એવું લાગે. આ ત્રણે ખૂબ જ સ્પેસિફિક તકલીફો છે. હવે વાત કરીએ ડિસ્પ્રેક્સિયાની. જરા વિચારો, કોઈ એવી વ્યક્તિ જેને વાંચવામાં, લખવામાં અને ગણતરી કરવામાં ત્રણેયમાં એકસાથે તકલીફ પડતી હોય તો? બસ, ડિસ્પ્રેક્સિયા એ જ એક જટિલ સ્થિતિ છે જેમાં એક નહીં પણ એકથી વધુ અધિગમ વિકારો ભેગા જોવા મળે છે. અધિગમ વિકારોની વાત ખાલી લખવા વાંચવા પૂરતી નથી હોતી. હવે આપણે એવા વિકારો પર આવીએ જે આપણી બોલચાલ અને વાતચીત કરવાની રીત પર અસર કરે છે. અફેઝિયા અને ડિસ્ફેઝિયા. આ બે શબ્દો સાંભળવામાં ભલે એક સરખા લાગે, પણ એમની વચ્ચે એક બહુ મોટો અને મહત્વનો તફાવત છે. જો બંનેમાં વાતચીત કરવામાં તો તકલીફ પડે જ છે, પણ ડિસ્ફેઝિયાનું કારણ મગજમાં થયેલી કોઈક શારીરિક ઈજા છે, જ્યારે અફેઝિયામાં આવું નથી હોતું. તો બસ આટલું યાદ રાખવાનું કે મુખ્ય ફર્ક ઈજાનો છે. ઓકે, તો અત્યાર સુધી આપણે ભણતર અને ભાષાની વાત કરી. હવે આપણે એવા વિકારો વિશે જાણીશું જે ફક્ત શીખવા પર જ નહીં પણ વ્યક્તિની માનસિક હાલત, એ પોતાના વિશે શું વિચારે છે અને એના શારીરિક વર્તન પર પણ ઊંડી અસર કરે છે. આમાં તણાવ અને ભ્રમમાં જેવી ગંભીર બાબતો પણ આવે છે. ડિસ્થેમિયા. આ કોઈ 1-2 ખરાબ દિવસો કે કામના સ્ટ્રેસ જેવી વાત નથી. આ એક લાંબા સમય સુધી ચાલતી સતત ઉદાસીની હાલત છે. એ એવી સ્થિતિ છે જે જાણે જીવનની દરેક ખુશી પર એક પડદો નાખી દે. એટલે જ આ એક ગંભીર માનસિક વિકાર ગણાય છે. હવે આ જુઓ, ડિસ્મોર્ફિયા. આ એક બહુ જ અજીબ પણ એટલી જ ગંભીર ભ્રમણા છે. આ સ્થિતિમાં વ્યક્તિ જ્યારે અરીસામાં જુએ ને ત્યારે એને પોતાની વાસ્તવિક છબી દેખાતી જ નથી. એને એવું જ લાગે કે બીજા બધા કરતાં વધુ સુંદર, વધુ ઊંચા કે વધુ શક્તિશાળી છે. આ પોતાની જાતની એક ખોટી, વિકૃત છબી છે. બુલિમિયા. આ ખોરાક સાથે જોડાયેલા એક જટિલ અને બિનઆરોગ્યપ્રદ સંબંધને દર્શાવે છે. આમાં થાય શું કે વ્યક્તિ પહેલાં તો ખૂબ જ વધારે ખાઈ લે છે અને પછી ગિલ્ટ કે પછતાવાના કારણે એને શરીરમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. આ એક ખૂબ જ ગંભીર ઈટિંગ ડિસઓર્ડર છે. ચાલો, હવે આ વિશ્લેષણના છેલ્લા ભાગ તરફ આગળ વધીએ. અહીં આપણે સમય અને યાદશક્તિ સાથે જોડાયેલા વિકારોની વાત કરીશું. વિચારો, જ્યારે કોઈની યાદો ધીમે ધીમે ભૂંસાવા લાગે અને સમયની ગતિ જ બદલાઈ જાય, ત્યારે જીવન પર એની કેટલી મોટી અસર થતી હશે. પ્રોજેરિયા. આ એક અત્યંત દુર્લભ અને સાચું કહું તો ચોંકાવનારી સ્થિતિ છે. આમાં એક બાળકના શરીરમાં નાની ઉંમરમાં જ વૃદ્ધાવસ્થાના લક્ષણો દેખાવા માંડે છે, જાણે જીવનની ઘડિયાળ નોર્મલ કરતાં અનેક ગણી ફાસ્ટ ચાલી રહી હોય. આનાથી એ સ્પષ્ટ થાય છે કે આપણી બાયોલોજિકલ ઉંમર અને આપણી કેલેન્ડરની ઉંમર કેટલી અલગ હોઈ શકે છે. ડિમેન્શિયા, જે મોટાભાગે મોટી ઉંમરે જોવા મળે છે, પણ એનો અર્થ ખાલી ભૂલી જવું એવો નથી. આ એનાથી ઘણું વધારે છે. આમાં વ્યક્તિની તર્ક કરવાની, વિચારવાની શક્તિ અને યાદશક્તિ બંને ખૂબ નબળી પડી જાય છે. સાચું કહું તો આ એક એવી સ્થિતિ છે જે ધીમે ધીમે વ્યક્તિને પોતાની ઓળખથી જ દૂર કરી દે છે. તો આ આખી ચર્ચામાંથી આપણે શું શીખ્યા? ચાલો ફટાફટ જોઈ લઈએ. પહેલી વાત, અધિગમ વિકારો ખાલી ભણવા પૂરતા નથી.
બીજી વાત, અફેઝિયા અને ડિસ્ફેઝિયા જેવા શબ્દો વચ્ચેનો નાનકડો ફર્ક પણ બહુ મોટો અર્થ ધરાવે છે. ત્રીજું, આ પડકારો આપણી વાતચીત, આપણું માનસિક સ્વાસ્થ્ય અને આપણે કોણ છીએ એના પર પણ અસર કરી શકે છે. અને સૌથી અગત્યની વાત, આ બધા વિશે જાણવું એ ખાલી જનરલ નોલેજ માટે નહીં, પણ એક વધુ સારો અને સંવેદનશીલ સમાજ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. અને અંતે એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. આ બધા પડકારોને સમજવાથી આપણો સમાજ વધુ સારો કેવી રીતે બની શકે? જરા વિચારો. જ્યારે આપણે કોઈના સંઘર્ષને સમજીએ છીએ, ત્યારે આપણે વધુ ધીરજવાન અને મદદરૂપ બનીએ છીએ. આ જ્ઞાન આપણને એકબીજાની વધુ નજીક લાવે છે અને એક વધુ માનવીય સમાજ બનાવે છે. આના પર વિચારવા જેવું ખરું.